નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 3 સ્વેગ પથ પર ગતિની એ આપણે ચર્ચા કરી રહ્યા છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે મુદ્દાની વાત કરી હતી એનું નામ હતું સાપેક્ષ વેગ. એના બે કિસ્સાની પણ વાત કરી હતી કે જ્યારે અવલોકનકાર એ 2 હોય અને ગતિમાન પદાર્થ 1 હોય ત્યારે સાપેક્ષ વેગ કેવી રીતે મળે. અને કન્ડિશન નંબર 2 એટલે બીજો કિસ્સો પણ જોયો હતો કે જેમાં અવલોકનકાર 1 હોય અને ગતિમાન પદાર્થ 2 હોય ત્યારે એમાં સાપેક્ષ વેગ કઈ રીતે મળે એની પણ ચર્ચા આપણે કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરથી આપણે એ ન્યુમેરિકલ્સ તરફ એ આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી જે પોઈન્ટ શીખ્યા એ દરેકે દરેક મુદ્દાની દાખલાની ગણતરી તરફ આપણે આગળ વધવાના છે. શરૂઆત કરીએ છીએ ન્યુમેરિકલ નંબર 1, ઉદાહરણ નંબર 3.1. વિદ્યાર્થી મિત્રો, 3.1 ની જ્યારે રકમ જોઈએ ત્યારે રકમ એવું કહે છે કે કોઈ એક કાર સુરેખ પથ પર ગતિ કરી રહી છે. ગાડી એ O બિંદુથી શરૂઆત કરે છે ગતિની. ક્યાં જાય છે? પહેલી P પર જાય છે અને O થી P પર જવા માટે એ કેટલો સમયગાળો લે છે? 18 સેકન્ડમાં એ O બિંદુથી P બિંદુ સુધી પહોંચે છે અને P બિંદુથી પાછી Q પર પહોંચે છે કેટલા સેકન્ડમાં? 6 સેકન્ડમાં. ક્લિયર? તો આપણી પાસે બે કન્ડિશન થઈ. એક O થી P કાઢી ગઈ એની વાત, એટલે કે એની પહેલી વેલ્યુ કે કાર O થી P પર જાય ત્યારે. ઓકે, અને ત્યારબાદ આપણી પાસે બીજી કન્ડિશન આવે છે કઈ? તો કે P થી પાછી ક્યાં આવી? Q પર. એટલે O થી P પર ગઈ અને P થી પરત Q આવી. એટલે O થી P પર જઈ Q પરત આવે ત્યારે. આ બંને કન્ડિશન માટે તમારે એના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ની કિંમતો શોધી લાવવાની છે. ખાસ સમજજો, બરાબર? હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ. ગાડી કઈ કન્ડિશન માટે ઉપયોગ કરીએ છીએ? O થી P પર જાય છે એટલે હાલમાં Q બિંદુને ગણવાની જરૂર નથી. તમારું પ્રારંભિક બિંદુ કયું થશે? O, અને અંતિમ સ્થાન કયું થશે? P. કેમ? કારણ કે ગાડી O થી P પર જાય છે ત્યાં સુધીની ગણતરી કરવાની છે, બરાબર? આ બંને માટે પહેલા તમારે પહેલી વેલ્યુ શોધવાની છે, તો એનો સમય જોઈ લઈએ. એના માટે સમય કેટલો લાગે છે? તો કે સમય T બરાબર કેટલી સેકન્ડ કહી છે તમને? 18 સેકન્ડ. એની અંદર 6 ની ગણતરી નહીં લેવાની. કેમ? કારણ કે તમે વાત કરો છો P ની. ગાડી O થી P જતા કેટલો સમય લે છે? 18 સેકન્ડ, બરાબર? નાવ ત્યારબાદ ત્યાં સુધી એની પથ લંબાઈ કેટલી કપાઈ છે એ તમારે શોધી લાવવાનું. પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. એટલે O થી P નું કુલ અંતર શોધવાનું, OP બરાબર. આના માટે તમારું શરૂઆત કેટલી છે? 0. અંતિમ કેટલું છે? 360. તો તમારી કુલ વેલ્યુ કેટલી થાય? 360 યુનિટ શું આવશે? મીટર. ઓકે, અને ત્યારબાદ તમારે શું શોધી લાવવાનું છે? સ્થાનાંતર. સ્થાનાંતર મતલબ કે અંતિમ સ્થાન, આ ખાસ ધ્યાન રાખવાનું, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તમારું અંતિમ સ્થાન કેટલું છે? 360. એમાંથી પ્રારંભિક સ્થાન કેટલું બાદ કરવાનું? 0. તો વેલ્યુ એની એ જ રહેવાની 360. એટલે આપેલ રકમ માટે પહેલી કન્ડિશનમાં પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવા આવે છે? એક સરખા આવે છે. હવે આ બંને એક સરખા હોય એટલે તમને ડાયરેક્ટ વેલ્યુ ખબર પડી જવી જોઈએ કે એના સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ કેવા થાય? સરખા જ થાય. તો પહેલું શોધી લઈએ છે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર ઇક્વેશન શું થાય? પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. પથ લંબાઈ તમે કેટલી શોધી રહ્યા? 360. હવે ઉપરથી કિંમત મૂકવાની. સમયગાળો કેટલો છે? 18. કિંમત શું આવે? 360 ભાગ્યા 18, 20 મીટર પર સેકન્ડ. ઓકે, અને નંબર 2, આની આ જ કન્ડિશન માટે સરેરાશ વેગ શોધી લાવવાનો છે. સરેરાશ વેગ બરાબર કિંમત શું બને? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. આપેલ રકમ પરથી સ્થાનાંતર કેટલું સુધી લાવ્યા છે? 360 આ વેલ્યુ બરાબર. ના છેદમાં સમયગાળો તો એકનો એક જ રહેશે, 18. એટલે બંનેની વેલ્યુ કેટલી આવે છે?
20 મીટર પર સેકન્ડ. એટલે આપેલ કિસ્સા માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એ બંને કેવી મળે છે? એક સમાન મળે છે. ખાલી આ કન્ડિશન માટે ધ્યાન રાખજો. ક્લિયર થઈ ગયું? શું શોધ્યું? પહેલો સમયગાળો, ત્યારબાદ પથ લંબાઈ, ત્યારબાદ સ્થાનાંતર. સ્થાનાંતર માટે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું. તમે કઈ કન્ડિશન માટે કામ કરી રહ્યા છો? O થી P માટે. O તમારું પ્રારંભિક બિંદુ થાય, P તમારું અંતિમ બિંદુ થાય. એટલે આના અકોર્ડિંગ તો તમારે એ કામ કરવાનું. બરાબર? નેક્સ્ટ, હવે તમારી કન્ડિશન નંબર 2, પદાર્થ O થી શરૂઆત કરે છે, P પર જાય છે અને ફરી પાછો ક્યાં આવે છે? Q. એટલે તમારું પ્રારંભિક સ્થાન કયું થશે? O અને અંતિમ સ્થાન કયું થશે? Q. ક્લિયર છે? નાવ પહેલી વેલ્યુની શું સુધી લાવવાની? સમયગાળો. પહેલો પદાર્થ ક્યાં હતો? O થી ક્યાં જાય છે? P. કેટલો સમય લે છે? 18 સેકન્ડ. ફરી પાછો Q થી ક્યાં જાય છે? P થી ક્યાં જાય છે? Q. P થી Q માટે કેટલો સમય લે છે? 6 સેકન્ડ. બંનેનો શું કરવો પડે? સરવાળો. 18 અને 6 કેટલી થશે? 24 સેકન્ડ. આ ખાસ સમજ પડવી જોઈએ. બરાબર? નંબર 2, હવે વાત કરીએ છીએ આપણે પથ લંબાઈ શોધવું હોય તો એ શોધાય, ડાયરેક્ટ વેલ્યુ લખવી હોય તો એ લખાય. હું ડાયરેક્ટ શોધું સરેરાશ ઝડપ. બરાબર. ઇક્વેશન શું બને? પથ લંબાઈ છેદમાં સમયગાળો. હવે હું પહેલા વેલ્યુ શોધીશ પથ લંબાઈની. પથ લંબાઈ એટલે કાપેલ કુલ અંતર. પદાર્થ પહેલા ક્યાંથી ક્યાં ગયું? O થી P પર. પછી ક્યાંથી ક્યાં ગયો? P થી Q પર. છેદમાં કુલ સમયગાળો કેટલો મળ્યો મને? 24 સેકન્ડ. O થી P એટલે 0 થી 360 એટલે વેલ્યુ કેટલી મળે? 360 વત્તા P થી Q એટલે 300 માંથી 360 માંથી 240 શું કરવા પડશે મારે? બાદ. શું આન્સર આવે? 360 માંથી 240 બાદ કરો, વેલ્યુ શું આવશે? 120 ના છેદમાં 24. બંનેનો સરવાળો કરો, વેલ્યુ શું થાય? 0, 8 અને 480 ના છેદમાં 24. આન્સર શું મળશે? 24 દુ 48 એટલે 20 મીટર પર સેકન્ડ ની શું મળે છે તમને? સરેરાશ ઝડપ મળે છે. હવે વાત કરવા જેવી છે સરેરાશ વેગની. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે વાત સમજવાની એ છે કે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન તમારું કયું છે? Q 240. પ્રારંભિક સ્થાન કયું છે? O 0. એટલે એની બાદબાકી જ કરવાની થશે. 240 માઈનસ 0 છેદમાં સમયગાળો તો કુલ જ લેવાનો. કેટલો આવશે? 24 સેકન્ડ. 240 માંથી 0 બાદ થાય એટલે 240 છેદમાં 24. આન્સર શું મળશે? 10 મીટર પર સેકન્ડ. જોઈ લો કન્ડિશન નંબર 2 માટે સરેરાશ ઝડપ કેટલી મળી? 20. સરેરાશ વેગ કેટલો મળ્યો? 10. તો બંનેની કમ્પેરેટિવલી વાત કરવી હોય ને તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની વાત વિચારવી હોય તો અહીંયા કઈ વેલ્યુ વધારે મળી છે? ઝડપની વેલ્યુ એ વેગ કરતા કેવી મળી છે? વધારે. એટલા માટે કહી શકાય કે ઝડપની વેલ્યુ એ વેગ કરતા વધારે છે. ઓકે, તો આ રીતે તમારો ન્યુમેરિકલ નંબર 1 એ કન્ટિન્યુ કરી શકાય. મિત્રો, ઉદાહરણ નંબર 3.1 પછી 3.2 તરફ જઈએ એ પહેલા એક કોન્સેપ્ટ શીખવાની જરૂર છે. અને જે આપણે શીખ્યા હતા, જે શબ્દ આપણે સાંભળ્યો હતો, વિકલન. વિકલન મિત્રો, વિકલન એટલે તમે આ પોઈન્ટ જે ચર્ચા કરી હતી યાદ કરાવું તો તત્કાલીન વેગ માટે શીખ્યા હતા. તત્કાલીન વેગ. અને એમાં લખતા હતા કે v બરાબર dx upon dt. મતલબ કે તમને કોઈ જો સ્થાન આપેલું હોય x ની કિંમત અને તમારે એના પરથી વેગ શોધવો હોય તો તમારે જે તે સ્થાનનું સમય t ની સાપેક્ષે એ શું લેવું પડે? વિકલન લેવું પડે. ખાસ સમજો. તો આ વિકલન હવે કરાઈશું, કેવી રીતે કામ થાય, વિકલન કેવી રીતે શોધી શકાય, તો એના વિશે એ આપણે આગળ વધીએ. મિત્રો, ફરી એકવાર જોઈ લઈએ. માની લો કે ધારો કે કોઈ એક કિંમત આપી છે x બરાબર
ટી સ્ક્વેર. x બરાબર વેલ્યુ શું આપી છે મને? ટી સ્ક્વેર. હવે આના પરથી મારે વેગ શોધવો છે. એવું કીધું છે કે x બરાબર ટી સ્ક્વેર માટે વેગની કિંમત શોધો. તો વેગ શોધવો હશે તો મને ખબર જ છે કે મારે આ સમીકરણનું t ની સાપેક્ષે શું લેવું પડશે? વિકલન એટલે dx dt લેવું પડશે. ડિફરન્શિએશન કહેવાય એને. હવે સમજો તો x ની કિંમત મને t સ્ક્વેર આપી છે એટલે મારે આપણે આપેલ સમીકરણની અંદર x બરાબર કેટલી વેલ્યુ મૂકવી પડે? t સ્ક્વેર. નાઉ t નું સાપેક્ષે t સ્ક્વેર નું વિકલન કરવાનું થઈ શકે? હા, બંને પદ સરખા છે, બંને પદ એકબીજાની સરખામણી કરે છે એટલે વિકલન થઈ શકે. હવે વિકલનમાં જે પદ છે એ પાછું કેવું છે? ઘાતવાળું છે. ઘાતવાળું પદ છે. હવે તો ઘાતવાળું પદ હોય તો એનો નિયમ વિકલનનો ઘાતનો નિયમ યાદ રાખવાનો. કેવો? આ બાજુ v બરાબર વિકલનનો ઘાતનો નિયમમાં વિકલન કરીએ ને એટલે d by dt હવે નહીં લખવાના. જો તમે આનું ઇક્વેશન હવે લખો છો તો d by dt તમારે નીકળી જાય. કેમ? કારણ કે તમે એનું ડાયરેક્ટ ડિફરન્શિએશન લખો છો, વિકલન જ લખો છો. તો વિકલન કરીએ, સ્ક્વેર છે એને ઘાત કહેવાય. t સ્ક્વેર ની t ની ઘાત 2 છે. તો નિયમ પ્રમાણે તમારે ઘાતને ક્યાં લાવી દેવાની? આગળ. તો ઘાત કેટલી છે? 2. એ આગળ આવી ગઈ. હવે વધ્યા કેટલા છે? t ની કેટલી ઘાત છે? 2. એ બે ઘાતમાંથી એક ઘાત શું કરી દેવાની? બાદ. ઓલવેઝ બે માંથી એક શું કરી દેવાની? બાદ. ઘાત આગળ લાવવાની અને ઘાતમાંથી એકનો ઘટાડો કરી દેવાનો. ઇઝ ધેટ ક્લિયર? આ વિકલન માટેનો ઘાતનો નિયમ કહેવાય. ઓકે, તો શું ઇક્વેશન થશે? 2 t ની કેટલી ઘાત વધે? 2 માંથી 1 જાય તો 1. એક ઘાત આપણે લખતા નથી, એક ઇન્ડિકેટ ઓલવેઝ થાય છે. તો x બરાબર t સ્ક્વેર નું વિકલન શું થાય? t ની સાપેક્ષે 2t થાય. ખ્યાલ આવી ગયો કે ન આવ્યો? કદાચ કોઈ ઇક્વેશનમાં આવી કિંમત આપી છે x બરાબર b * t સ્ક્વેર. b શું છે? b બરાબર કોઈ અચળ વેલ્યુ છે, કોન્સ્ટન્ટ વેલ્યુ, અને આનો વેગ શોધવો છે. t ની સાપેક્ષે વિકલન dx dt. સમજો ખાસ. બરાબર x ની કિંમત મૂકવાની, d by dt લેવાની. x ની કિંમત કેટલી આપી છે? b * t સ્ક્વેર. હવે t નું t ની સાપેક્ષે વિકલન થશે. t નું b ની સાપેક્ષે વિકલન ના થાય. કેમ? કારણ કે અચળ છે. પણ આ અચળ કિંમત એ આના ગુણાકારમાં છે, આપેલ વિધેયના ગુણાકારમાં છે. એટલે આને કાઢી નહીં નાખવાનો. એનું વિકલન તો ના થાય એ અચળ એવો ને એવો લખવાનો બહાર. b ક્યાં આવી જશે? વિકલનની બહાર. તો અંદર ખાલી શું રહે? t સ્ક્વેર. તો d dt t સ્ક્વેર. જો ઉપરના જેવું આવી ગયું એટલે આની વેલ્યુ હવે શું બનશે? 2t. તો b એવા ને એવા વેલ્યુ શું વધે? 2t. તો તમારી વેલ્યુ શું થાય? 2 * 2 * t. જોઈ લો. ઇઝ ઇટ ઓકે? એટલે કદાચ કોઈ વેલ્યુ આવી આપેલી હોય x બરાબર a + bt સ્ક્વેર. લો આનું વિકલન કીધું છે તમને. તો શું થાય? dx dt. d by dt બંનેને વહેંચી દેવાના. એટલે બંનેનું વિકલન કરી દેવાનું. da dt પ્લસ d by dt ઇન્ટુ bt સ્ક્વેર. અહીંયા a અને b બંને કેવા છે? અચળ છે. સમજો. નાઉ આ તો આ જ છે, એનું વિકલન ડાયરેક્ટ ખબર પડી જાય 2bt. વોટ અબાઉટ ધીસ? આના માટેની કિંમત શું? કોની સાપેક્ષે વિકલન છે? નીચે t ની સાપેક્ષે. કોનું છે? a નું. હવે એ તો કેવો છે? અચળ. હવે જ્યારે અચળની બાજુમાં અથવા તો અચળની જોડે કોઈ વિધેય ના હોય કે જેની સાપેક્ષે વિકલન કરવું હોય તો t ના હોય. t છે તો t ની t હોવો જોઈએ, x હોત તો x હોવો જોઈએ, પણ એ નથી. તો આ એ કેવો કહેવાય? અચળ. અને અચળનું વિકલન શું થાય? 0. જ્યારે અચળ પદ એકલો હોય ત્યારે. પ્લસ આ તો કિંમત તમને ખબર છે, t સ્ક્વેર વિકલન થાય b અચળ. આ લખ્યું કેટલું આવ્યું હતું? 2bt. તો આનો જવાબ શું આવશે? 2bt. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે વિકલન સમીકરણ એ શીખી લેવાનું અને ત્યારબાદ આપણે ચેપ્ટર ઉદાહરણ નંબર 3.2 તરફ આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ. વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ નંબર 3.2 તરફ આગળ વધીએ. 3.2 ઉદાહરણ જે છે એ છે x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર
a પ્લસ બીટી સ્ક્વેર વડે દર્શાવાય છે. મતલબ કે જે તે પદાર્થનું સ્થાન છે એનું સમીકરણ આપ્યું છે ફર્સ્ટ ઓફ ઓલ. એટલે તમારે જે કિંમત આપેલી છે એ લખવાનું, સ્થાન x બરાબર a પ્લસ બીટી સ્ક્વેર, જ્યાં a ની કિંમત આપી છે 8.5 મીટર. એકમ પરથી કઈ કિંમત આપી છે ખબર પડે. મીટર છે એટલે અંતર આપ્યું હશે. અને b ની કિંમત છે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર એ કોનો એકમ છે? પ્રવેગનો. એટલે b ની કિંમત પ્રવેગ દર્શાવી છે આપેલ ખાલી રકમ માટે. હવે પહેલી કન્ડિશન શોધવાની શું કહી છે તમને? કન્ડિશન નંબર 1, t બરાબર 0 સમયે એ શું શોધવાનો? વેગ v કેટલો હશે? તમને વેલ્યુ આપેલી છે સ્થાનની, તમારે શોધી લાવવાનું છે વેગ. થોડુંક મગજ લોજિકલી દોડે ને તો વેગ અને સ્થાનનું રિલેશન દર્શાવતું સમીકરણ છે v બરાબર dx dt. મતલબ કે હું સ્થાનના સમીકરણનું સમય t ની સાપેક્ષે જો વિકલન કરીશ તો મને આપેલ વેગની કિંમત મળી જશે. હવે વિકલન માટે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કેવી રીતે થાય જોઈ લેજો ધ્યાનથી. એટલે મને આપેલી છે x બરાબર કિંમત a પ્લસ બીટી સ્ક્વેર. x બરાબર વેલ્યુ શું આપેલી છે? a પ્લસ બીટી સ્ક્વેર. નાઉ વિકલન કરવાનું છે t ની સાપેક્ષે. t ની સાપેક્ષે વિકલન કરતા સૌથી મહત્વનો દાખલો છે. વિકલન કરીએ એટલે વેલ્યુ શું બનશે? બધામાં dx dt લઈ લેવાનું. dx dt બરાબર da dt પ્લસ d કૌંસમાં bt સ્ક્વેર અપોન dt. હવે જો વિકલન કરવા માટે તમને હું પહેલા બેઝિક વસ્તુ શીખવાડું. માની લો કે મારી પાસે x બરાબર વેલ્યુ શું છે? t સ્ક્વેર છે અને મારે આનું વિકલન કરવું છે. આને હમણાં ભૂલી જાઓ, આ ખાલી એક એક્ઝામ્પલ શીખો. મારે આનું t ની સાપેક્ષે વિકલન કરવું એટલે શું લખાય? dx dt બરાબર આ બાજુ શું આપેલું છે? dt સ્ક્વેર અપોન dt. આ dx dt એટલે આપણે થઈ જશે વેગ બરાબર. હવે જોજો મારે કોનું વિકલન કરવાનું છે? t સ્ક્વેર. કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. હવે આનો નિયમ છે કે જેનું વિકલન કરવી હોય, વિકલનનો નિયમ છે કે જે ઘાત હોય એ ઘાત ક્યાં લાવી દેવાની? આગળ. ઘાત આગળ લાવી દેવાની એટલે બે ઘાત છે, બે ને ક્યાં લાવ્યું? આગળ. અને જે ઘાત છે એ ઘાતમાં એકનો શું કરી દેવાનો? ઘટાડો. બહુ ઈઝી નિયમ છે વિકલનનો. જેનું પણ તમારે વિકલન કરવાનું હોય, જો અહીંયા t છે તો t નું વિકલન થાય, ધ્યાન રાખજો. x હોત તો મને ના થાત, એ વસ્તુ અલગ છે. a હોત તો ના થાત. કેમ? કારણ કે અચળ પદ થઈ જાય. t ની સાપેક્ષે t નું જતું વિકલન થાય. હવે વિકલનમાં ઘાત છે તો ઘાત ક્યાં લાવવાની? આગળ. ઘાતમાં એકનો ઘટાડો. હવે ઘાતને શું કરી દેવાની? દબાઈ દેવાની. એટલે રહ્યું શું? ખાલી t. એટલે dt ગુણ્યા શું લખાય? dt upon dt. પણ dt upon dt શું થઈ જાય? 1. એટલે આ સ્ટેપ ના લખીએ તોય ચાલે. ખ્યાલ આવ્યો? જેને એકની સાપેક્ષે વિકલન કરતા હોય તો એક જ સિમ્પલ નિયમ, ઘાત આગળ લાવી દેવાની અને ઘાતની અંદર એકનો શું કરી દેવાનો? ઘટાડો કરી દેવાનો. નાઉ માની લો કે સર તમે હમણાં કીધું એ પ્રમાણે x બરાબર a સ્ક્વેર હોય તો t સ્ક્વેર આપેલું છે, પણ મને a સ્ક્વેર આપેલું હોય તો, અને આનું t ની સાપેક્ષે વિકલન કરવું હોય તો dx dt બરાબર લખી દીધું. લો d સ્ક્વેર dt. તો આ વસ્તુ પોસિબલ છે? ઇઝ ઇટ પોસિબલ? ના. કેમ? કારણ કે t ની સાપેક્ષે t નું વિકલન નથી, એનું વિકલન છે. તો અહીંયા a કેવો થઈ જાય? t ની સાપેક્ષે અચળ થઈ જાય અને અચળનું વિકલન એ શું થઈ જાય? 0. તો આનો જવાબ શું આવે? 0. કેમ? કારણ કે અચળ છે, અચળનું વિકલન શક્ય નથી. બરાબર? તો એ કોન્સેપ્ટ અહીંયા ઉપયોગ કરો. dx dt તમને ખબર છે ઇક્વેશન શું બને? v બરાબર કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? t ની સાપેક્ષે. t વાળું પદ છે નથી, એટલે આ a એ t ની સાપેક્ષે કેવો થઈ ગયો કહેવાય? અચળ. અને અચળનું વિકલન 0 પ્લસ. હવે જોવાનું કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? t નું. કોની સાપેક્ષે? t નું જ છે. ઓકે, તો હવે આ 0 ના થાય. તો સર આ b છે, b આ જે તે પદના ગુણાંકમાં છે. એટલે જે b ગુણાંકમાં છે એને કાઢી નહીં નાખવાનો, એને વિકલન કર્યા વગર આગળ એવો ને એવો લખવાનો.
વિકલન કોનું થશે ટી સ્ક્વેર નું. નિયમ શું હતો ઘાતને ક્યાં લાવવાની આગળ, ઘાતને ક્યાં લાવો આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, બે ઘાત છે બેમાંથી એક ઘાત જાય તો 1, ઘાત 1 ના લખો તોય ચાલે. ખ્યાલ આવ્યો? ફરીથી x બરાબર a plus bt સ્ક્વેર છે. મારે શોધવો છે વેગ. વેગ માટે મારે તેની સાપેક્ષે શું લેવું પડશે વિકલન કરવું પડશે. વિકલન કર્યું, વિકલનના નિયમો એપ્લાય કરો. t ની સાપેક્ષે વિકલન છે, માં ઉપર a છે, એ અચળ કિંમત છે એટલા માટે શું લઈ લેવાનું એનું વિકલન 0. હવે t છે, અહીંયા t છે yes તો આનું વિકલન થશે. b અચળ છે તો અચળને આગળ ગુણાકારમાં લઈ લેવાનો. t સ્ક્વેર નું વિકલન ઘાતને ક્યાં લઈ લેવાની આગળ, ઘાતમાં 1 નો ઘટાડો. ખ્યાલ આવી ગયો? તો તમારી વેલ્યુ ઓફ v શું બની v બરાબર 2b into t. 2 આગળ લઈ લીધા, b અને t બચી લીધા. આ 0 લખવાની જરૂર નથી. હવે મારે વેગની વેલ્યુ મળી ગઈ. એ કેટલા સમય માટે શોધવી છે 0 સમય માટે. તો t બરાબર અહીંયા શું મૂકી દો 0 2 into b. b ની કિંમત મને આપેલી છે 2.5 ગુણ્યા t ની કિંમત કેટલા માટે શોધવાની છે 0. એટલે કોઈ બી ના ગુણાકારમાં 0 હોય તો જવાબ શું થઈ જાય 0. એકમ શું આવશે મીટર પર સેકન્ડ. v of 0 માટે એટલે કે t બરાબર 0 માટે તમારી કિંમત શું બને છે 0 મીટર પર સેકન્ડ. કન્ડિશન નંબર 1 નો જવાબ તમને આ રીતે મળે. ખ્યાલ આવી ગયો? વિકલન માટેના નિયમ ખાસ એ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ હવે કન્ડિશન નંબર 2 શોધવાની છે. કન્ડિશન નંબર 2 છે શું 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધો. 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. હવે પહેલા પહેલી વાત કરવાની કે ભાઈ સરેરાશ વેગનું સમીકરણ શું થાય સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો તમારે કયા કયા સમયગાળા માટે શોધવાનું છે 2 અને 4 ની વચ્ચે. એટલે બે સમયે જે પદાર્થનું સ્થાન હશે એ તમારું પ્રારંભિક સ્થાન હશે અને 4 સેકન્ડે જે પદાર્થનું સ્થાન હશે એ તમારું અંતિમ સ્થાન હશે. અને ત્યારબાદ અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરશો ત્યારે તમને શું મળશે એનું સ્થાનાંતર. તો પહેલું મારે x of સુધી લાવવું પડે 4. 4 સેકન્ડે પદાર્થનું સ્થાન એમાંથી x of 2 શું કરવું પડે બાદ. 2 સેકન્ડે પદાર્થનું સ્થાન શું કરવાનું બાદ ના છેદમાં 4 માંથી 2 શું કરવાના બાદ. અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે x of 4 અને x of 2 શોધવા પડશે. એટલે પહેલું કામ શું કરું છું t બરાબર 4 સેકન્ડ માટે સ્થાન એ હું શોધીશ x of 4. x બરાબર કિંમત મને આપેલી છે કઈ છે a plus bt સ્ક્વેર. એમાં t બરાબર કેટલા સેકન્ડ મૂકવાના 4. a અને b ની ઓલરેડી કિંમત આપેલી છે, બધી કિંમતો અહીંયા શું કરી દેવાની મૂકી દેવાની. a બરાબર 8.5 વત્તા b બરાબર 2.5 ગુણ્યા t એટલે 4 નો વર્ગ. ક્લિયર? નેક્સ્ટ હવે આ બધાની કિંમતનો સરવાળો ગુણાકાર કરો, વેલ્યુ શું મળશે 4 નો વર્ગ 16. 16 ગુણ્યા 2.5 કેટલો આન્સર આવશે 16 ગુણ્યા 2.5. 16 દુ 32 ને 8 40 વત્તા 8.5 એટલે 48.5 મીટર. એ તમારું કઈ વેલ્યુ મળશે x of 4. આ મળી ગયા. હવે એ જ રીતે t બરાબર કેટલા મૂકો 2. કોઈ ડિફરન્સ નહીં, ખાલી આ t બરાબર 4 મૂક્યા તેની જગ્યાએ 2 મૂકવાના. એટલે નેક્સ્ટ t બરાબર 2 સેકન્ડ માટે શું સુધી લાવવાનું x of 2 બરાબર a plus bt સ્ક્વેર. a ની કિંમત a ની એ 8.5, b ની કિંમત 2.5 આપેલી છે. હવે 2 t બરાબર કેટલા લેવાના 2. 2 નો વર્ગ 4. 4 ગુણ્યા 2.5 વેલ્યુ શું થશે 10. 10 વત્તા 8.5 18.5 મીટર. ખ્યાલ ગયો? નેક્સ્ટ તો બંને કિંમત અહીંયા મૂકી દો. x of 4 કેટલા મળ્યા 48.5 માઈનસ x of 2 કેટલા મળ્યા 18.5 ના છેદમાં 4 માંથી 2 જાય તો 2. 48 માંથી 18 જાય તો જવાબ કેટલો વધશે તમારો 30 ભાગ્યા 2 બરાબર વેલ્યુ કેટલી મળે છે 15 મીટર પર સેકન્ડ. એટલે 2 અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ કેટલો હશે 15 મીટર પર સેકન્ડ નો હશે તેમ કહી શકાય. ઓકે, તો આ રીતે ન્યુમેરિકલ નંબર 2 પણ સોલ્વ થાય છે.